શક્તિ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. અહીંયા આપણે બધા ઓફલાઈન અને ઓનલાઈન બંને ક્લાસ એકસાથે છે, બરાબર. આજે આપણે શૈક્ષણિક વર્ષ 2024-25નું ધોરણ 12 આર્ટ્સ એની આજે આપણે શરૂઆત કરવાની છે, બરાબર. એટલે શરૂઆત કરીશું વિષય ભૂગોળથી. અને આજે આપણે જોવાના છીએ આપણે એક અનુક્રમણિકા, બરાબર. કારણ કે અનુક્રમણિકા સમજીશું તો આપણને ચોપડીનો ખ્યાલ આવશે અને પછી આપણે શું શું ભણવાના છીએ એની આપણને ખબર પડશે, બરાબર. હવે અનુક્રમણિકા આપણે એવી રીતે જોઈશું કે જેમાં તમને એ ખ્યાલ આવશે કે કયું ચેપ્ટર કેટલા માર્ક્સનું છે અને એમાં આપણે શું શું તૈયાર કરવાનું છે, બરાબર. તમે ધોરણ 11માં પણ ભૂગોળ ભણ્યા હશો, પણ હું તમને મારું એક ઓપિનિયન આપતા એમ કહું ને કે જો મને ભૂગોળ ગમે ને તો ધોરણ 11નું જ ગમે. 12મા ધોરણનું જે ભૂગોળ છે એ અલગ જ છે અને 11મા ધોરણનું જે ભૂગોળ છે એ અલગ છે. એકચ્યુઅલમાં ભૂગોળના બે ભાગ પડે છે. ભૂગોળના બે ભાગ પડે છે. એક છે ભૌતિક ભૂગોળ અને બીજું છે માનવ ભૂગોળ. તો જે તમે 11મા ધોરણમાં ભણ્યા છો એ હતું આપણું ભૌતિક ભૂગોળ, કે જેમાં તમારે પૃથ્વીનું જે હલનચલન છે એ, બરાબર, આબોહવા હશે, પછી સમુદ્રની વાત કરી લો એમાં, પછી મતલબ કે એની અંદર 4 આવરણો ભેગા થઈ જાય છે: વાતાવરણ, જલાવરણ, મૃદાવરણ અને જીવાવરણ, બરાબર. એ 4 આવરણોનું એક અધ્યયન એક થોડાક મતલબ એક શોર્ટની અંદર એક અધ્યયન આપેલું છે અને એ આપણું 11માનું ભૂગોળ. અને જે 12મું ધોરણ છે, 12મા ધોરણનું જે ભૂગોળ છે એ છે માનવ ભૂગોળ. કયું ભૂગોળ? માનવ ભૂગોળ. મતલબ કે જે ભૌતિક ભૂગોળ છે એ માણસને કઈ રીતે કામમાં આવશે. ભૌતિક ભૂગોળની અંદર તમે ભણ્યા હતા કે આપણે હિમાલયની અંદર આવી રીતની એની આબોહવા હોય છે, ઠંડી આબોહવા હોય છે, બરફ પડે છે, ઊંચા પહાડો છે, બરાબર. ત્યાં આવી વનસ્પતિ આવેલી હોય, અલગ અલગ પ્રકારના ત્યાં પ્રાણીઓ આવેલા હશે, બરાબર. પણ માનવ ભૂગોળમાં આપણે શું ભણીશું કે હિમાલયની જે વનસ્પતિ છે, હિમાલયની જે જમીનો છે, હિમાલયના જે લોકો છે, આ બધી વસ્તુઓ આપણને કઈ રીતે ઉપયોગી છે આપણે એ શીખવાના છીએ, બરાબર. તો ચલો શરૂઆત કરી દઈએ. અને આપણે આ બેન્ચનું નામ આપ્યું છે ધ્યેય બેન્ચ. એટલે જ્યારે પણ હવે આપણે તમને ઓફલાઈનમાં હું એમ કહું કે ધ્યેય બેન્ચ, તો તમારે સમજી લેવાનું કે કોની વાત થઈ રહી છે? 12 આર્ટ્સની. ખબર પડી ગઈ? ચલો, પહેલું ચેપ્ટર છે આપણું માનવ ભૂગોળ, એક પરિચય. 5 માર્ક્સનું છે માનવ ભૂગોળ પરિચય. અહીંયા આપણે એ જોવાના છીએ કે માનવ ભૂગોળ શું છે અને આપણને એ શા કામમાં આવવાનું છે, બરાબર, એ અહીંયા શીખવાના છીએ. માનવ ભૂગોળની અંદર ઓલમોસ્ટ આ જેટલા પણ ચેપ્ટર છે ને એ બધા જ ચેપ્ટરનું એક ઇન્ટ્રોડક્શન આપેલું છે, એક પરિચય આપ્યો છે. આ જે બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર એમ કરીને આગળના જેટલા પણ આપણી પાસે પ્રકરણો છે એ બધા જ પ્રકરણોનો એક ઓવરવ્યૂ આપ્યો છે પહેલા ચેપ્ટરની અંદર, બરાબર, પહેલા પ્રકરણની અંદર. તો જો તમે પહેલું પ્રકરણ શાંતિથી સમજશો તો બાકીના બીજા બધા પ્રકરણો તમને ઇઝીલી આવડી જશે, બરાબર છે. ચલો, બીજું છે માનવ વસ્તી, કે જે 8 માર્ક્સનું છે ભાઈ. હવે જો ભૂગોળ ભણતા પહેલા હું તમને એક વાત શ્યોર કહી દઉં કે ભૂગોળ ભણતા પહેલા આપણને વિશ્વનો નકશો, ભારતનો નકશો, ગુજરાતનો નકશો આવડતો હોવો જોઈએ. આપણને નકશાનું જ્ઞાન હોવું જોઈશે. જો નકશાનું જ્ઞાન નહીં હોય તો તમે ભારતના અમેરિકા કહી દેશો, બરાબર, પાકિસ્તાનના બાંગ્લાદેશ કહી દેશો, તો તમે અલગ અલગ કંઈક ઊંધું કરીને આવશો. એટલે તમારે સૌથી પહેલાં તો જો નકશો ના હોય તો નકશો વસાવી લેજો, કારણ કે નકશા વગર નહીં આવડે, બરાબર. હું પોતે જ, મારો ડેસ્ક છે નીચે ઓફિસમાં, તો મારા ડેસ્કની ઉપર જ એક આખો વિશ્વનો નકશો અંદર લગાડેલો છે કાચની અંદર. એટલે મને ગમે ત્યારે પણ કંઈ ડાઉટ્સ હોય તો હું સીધો આમ નકશો જોઈ લઉં, બરાબર. કારણ કે એકદમ આપણને યાદ પણ ના રહે કે કયો દેશ ક્યાં આવેલો છે, એમ મોટું મોટું યાદ હોય, બરાબર. એટલે આપણે નકશાનું જ્ઞાન રાખવાનું છે. ભારતનો નકશો તમે લો, એની અંદર તમને કયું રાજ્ય ક્યાં આવેલું છે બધું જ ખબર હોવી જોઈએ, બરાબર છે. ખબર પડી ગઈ? ભારતમાં કેટલા રાજ્યો આવેલા છે, કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલા છે, એનું ખાસ તમારી પાસે નોલેજ હોવું જોઈએ, બરાબર. ચલો,
અને વસ્તીની વાત કરી છે અહીંયા, વસ્તી, માનવ વસ્તી, મતલબ કે પૃથ્વી ઉપર, પૃથ્વીની જે સપાટી છે ભાઈ, આખી પૃથ્વી છે, સમગ્ર પૃથ્વી, એ પૃથ્વીની જે સપાટી છે અને એ સપાટી ઉપર 70% ભાગ તો એવો છે કે જે પાણીથી ઢંકાયેલો છે. એટલે લગભગ 30% ભાગ એવો છે આપણી પાસે કે જ્યાં રહેવા લાયક જમીન છે. બરાબર? તો માણસ રહે તો ક્યાં રહે? જમીન ઉપર જ રહેવાનું, એટલું વિચારો તમે. તો જમીન ઉપર જ્યારે માણસ રહેશે અને એ જમીન પૈકી પણ અમુક જમીન તો એવી છે, જેમ કે તમે ઉત્તર ગોળાર્ધમાં જતા રહો છેક, એટલે ઉત્તર ધ્રુવમાં જતા રહો, દક્ષિણ ધ્રુવમાં જતા રહો, તો એવી જગ્યાએ તો કોઈ માણસ રહેતું પણ નથી. બરાબર? કારણ કે ત્યાં નકરો બરફ આવેલો છે. તો હવે રહી અમુક જગ્યાઓ, તો એમાંથી પણ કઈ જગ્યા સારી છે? જો દુનિયાની જે જમીન છે આપણી રહેવા લાયક, એમાંથી પણ ઘણો મોટો ભાગ તો સહારાના રણે જ લઈ લીધો છે. સહારાનું રણ તમે જાણો છો? દુનિયાનું સૌથી મોટામાં મોટું રણ, સહારાનું રણ. બરાબર? કે જે આફ્રિકા ખંડની ઉત્તરમાં આવેલું છે. તો હવે વસ્તી રહેશે ક્યાં? તો ક્યાં વિશ્વની અંદર કઈ જગ્યાએ સૌથી મહત્તમ વસ્તી છે અને કઈ જગ્યાએ સૌથી ન્યૂનતમ વસ્તી છે, અને શા માટે એવું છે, આપણે એના કારણોની ચર્ચા કરવાની છે. બરાબર? ક્યાં આપણે આમ જોઈએ કે ભાઈ ગામડામાં તમે જાઓ તો ગામડામાં તમને લગભગ વસ્તી ઓછી જોવા મળશે, પણ જ્યારે તમે શહેરમાં આવો તો એક ઘર હોય, એની દિવાલ ને એની બાજુ તરત બીજું ઘર, પછી એની દિવાલ પાછું ત્રીજું ઘર, એટલે કેટલા અડીને કેટલા ઘરો હોય છે. આમ નકરી ગીચતા જોવા મળશે, હે ને? પણ ગામડાઓમાં તમને એટલી ગીચતા નહીં જોવા મળે. તો એનું કંઈક રીઝન હોય કે ના હોય? જેમ કે આપણે શહેરની અંદર ગીચતા આપણને જોવા મળે, તો એનું કારણ શું હોય કે ભાઈ લોકો નોકરી ધંધા માટે અહીંયા આવતા હોય, કેટલાક લોકો અભ્યાસ માટે અહીંયા આવતા હોય, તો કેટલાક લોકો અહીંયા કોઈક મેડિકલની સુવિધા લેવા માટે આવતા હોય, કારણ કે ગામડામાં મોટી હોસ્પિટલો હોય ને. તો આવા કેટલાય રીઝન છે ભાઈ. બરાબર? તો આ જે ભૂગોળ છે ને, જો તમે આને સરસ રીતે ભણી લેશો તો જ્યારે તમે સરકારી નોકરીની તૈયારી કરતા હશો અને જ્યારે તમે એની મુખ્ય પરીક્ષા આપતા હશો, માની લો કે યુપીએસસીની મેઇન્સ આપો છો, જીપીએસસીની મેઇન્સ આપો છો, ત્યારે તમને બહુ જ કામમાં આવશે. કારણ કે અહીંયા તમે એ રીતનું વિચારશો કે આવું કેમ અહીંયા વસ્તી વધારે, કેમ અહીંયા વસ્તી ઓછી, તો ત્યારે તમને એ ખબર પડશે કે અહીંયા આવું કારણ છે, એટલા માટે વસ્તી ઓછી. બરાબર? આપણે આખા ભારતની વાત કરીએ તો આખા ભારતની અંદર સૌથી વધારે વસ્તી કયા રાજ્યમાં છે? તો કે ઉત્તર પ્રદેશમાં. કેમ? કારણ કે એ મેદાની ક્ષેત્ર છે, ત્યાં આગળ કોઈ ઉબડ ખાબડ જમીન નથી આવેલી, ત્યાં કોઈ પર્વતો ખાસ નથી, એકદમ પ્લેન જમીન છે. હવે પ્લેન જમીન છે, બીજું કે ત્યાં ગંગા અને યમુના બે એવી મોટી નદીઓ છે અને એની બીજી શાખા કેટલી નદીઓ, એની શાખા નદીઓ છે, અને એના કારણે ત્યાં કાંપ પથરાય છે આજુબાજુ. એટલે ત્યાંની જમીન કેવી છે? ફળદ્રુપ. ફળદ્રુપ જમીન હોય એટલે ખેતી વધારે થવાની, ખેતી વધારે એટલે ખેતીમાં લોકોને રોજગારી મળવાની, એટલા માટે ત્યાં વસ્તી વધારે છે. વિચારો, આવા બધા આપણે ફેક્ટર્સ જે છે એ જોવાના છે વસ્તીવાળા ચેપ્ટરની અંદર. બરાબર? પછી માનવીની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિઓ. તો આ તો કેટલું મજાનું ચેપ્ટર છે ભાઈ. પ્રાથમિક પ્રવૃત્તિ એટલે કે માણસ એ ખેતી કરે, પછી મરઘા બતકા ઉછેર કરે, મત્સ્ય પાલન કરે, મધમાખીનું પાલન કરે, કે એવી નાની જે પ્રવૃત્તિઓ કરે કે જેમાં કુદરત સાથે કનેક્ટ રહે છે. બરાબર? તો એવી પ્રવૃત્તિઓ કરીને પોતાનું જ્યારે પેટ ભરે છે અથવા પોતાનું ગુજરાન ચલાવે છે, તો એવી પ્રવૃત્તિને આપણે શું કહીશું? પ્રાથમિક પ્રવૃત્તિ. હવે આ પ્રાથમિક પ્રવૃત્તિ જે છે એના દ્વારા જે કંઈ પણ વસ્તુનું ઉત્પાદન થયું, એની અંદર થોડી ઘણી પ્રોસેસ કરીને તમે એનાથી કોઈક સારી એવી વસ્તુ બનાવો. જેમ કે તમે ટામેટાની ખેતી કરી તો એ પ્રાથમિક ઉત્પાદન થયું, પણ એ ટામેટાનો ઉપયોગ કરીને તમે જો કેચઅપ બનાવશો તો એ દ્વિતીયક પ્રવૃત્તિ થઈ કહેવાય. બરાબર? એટલે દ્વિતીયક પ્રવૃત્તિની અંદર શું આવશે? બધા ઉદ્યોગો આવી જશે, ઘણા બધા ઉદ્યોગો આવી જશે, કારખાનાઓ આવી જશે, ફેક્ટરી આવી જશે. બરાબર? પણ હવે એ જ ટામેટાની કેચઅપ જે છે એને જો તમે વેચશો તો વેચવામાં તો નહીં તમારે કંઈ ઉત્પાદન કરવાનું, કશું જ કરવાનું નહીં. તમે વેપારી હોય તો તમે શું કરો? ફેક્ટરીમાં જાઓ, વસ્તુ લઈ આવો અને તમારી દુકાનમાં રાખો, અને તમે કસ્ટમર આવો એટલે તમે વેચો. બસ આટલી જ વસ્તુ કરવાની. એટલે જે વેચાણ કહેવાય, તો વેચાણ શેની અંદર આવી જાય? તૃતીયક પ્રવૃત્તિની અંદર આવી જાય. બરાબર? તૃતીયક પ્રવૃત્તિમાં શું આવી જાય? સેવાઓ આવી જાય. શું આવી જાય? સેવાઓ, સર્વિસીસ. જેમ કે અત્યારે હું તમને ભણાવી રહ્યો છું, તો અહીંયા કોઈ વસ્તુનું ઉત્પાદન હું કરું છું. તમે તમારા ઘરેથી આવો તો હું તમને એમ કહું કે લાવો તમને 2 કિલો બટાકા આપી દો, એવું કરું? નહીં કરતો ને. બરાબર ને? અહીં ગાડી કોઈ વસ્તુનું હું ઉત્પાદન કરું છું? નથી કરતો. જસ્ટ હું તમને મારી પાસે જે નોલેજ છે તમને શેર કરું છું. તો આને શું કહેવાય? સેવા. તમે બસમાં જાઓ છો કોઈ જગ્યાએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ, તો એ પણ શું કહેવાય? સેવા. રિક્ષામાં જાઓ, સેવા કહેવાય. તમે બેંકનો ઉપયોગ કરો છો, સેવા કહેવાય. તમે પોસ્ટ ઓફિસનો ઉપયોગ કરો છો તો એને શું કહેવાય? સેવા કહેવાય. બરાબર? ભારતની આર્મી જે છે એ આપણને રક્ષા કરે છે આપણી,
તો એ પણ એક જાતની શું કહેવાય, સેવા અથવા સર્વિસીસ કહેવાય. પોલીસવાળા જે છે આપણું રક્ષણ કરે છે, તો એ પણ શું કહેવાય, એક જાતની સેવા કહેવાય. બરાબર ને? હવે ખબર પડી ગઈ. તો આને કહેવાય આપણી તૃતીયક પ્રવૃત્તિ. હું તો એવું માનું છું કે જ્યારે ખાલી તમને અનુક્રમણિકા જ એક વખત મસ્ત ભણાઈ દઈશ ને, તો આખી ચોપડી એમને જ આવડી જશે. બરાબર. ચતુર્થક પ્રવૃત્તિ અને પંચમ પ્રવૃત્તિની વાત કરીએ. ચતુર્થક પ્રવૃત્તિ એને કહેવાય કે જેમાં ઉચ્ચ પ્રકારની તમને એડવાઇસ આપવામાં આવે, જ્યારે કોઈ સલાહ આપે. બરાબર, કે ભાઈ આમ ના કરો, આમ કરો, આમ ના કરો, તેમ કરો. બરાબર, તો એ ચતુર્થક પ્રવૃત્તિ કહેવાય. ધારો કે હું એક બિઝનેસમેન છું. બરાબર, બિઝનેસમેનનો તમને ખબર છે ને, બિઝનેસમેનની અંદર ક્વોલિટી કેવી હોવી જોઈએ, ખાલી બિઝનેસ કરતા આવડતો હોવો જોઈએ, બસ, બીજું કંઈ નહીં. એના માટે ભણેલા ગણેલા હોવું જરૂરી નથી. બરાબર, કે સપોઝ કે હું એક બિઝનેસમેન છું. બરાબર, મારી પાસે બહુ રૂપિયા છે. હવે મારે કોઈ એક જગ્યાએ એક લોખંડની ફેક્ટરી સ્થાપવી છે. બરાબર, પણ શું હું ત્યાં આ ફેક્ટરી સ્થાપું તો મને ત્યાં પ્રોફિટ મળશે કે નહીં મળે? આ વસ્તુ મારા માટે આની હું કલ્પના નહીં કરી શકતો, અને હું એટલું બધું વિચારી નહીં શકતો, મારી પાસે એટલું માઇન્ડ નથી. પણ હું શું કરીશ કે કોઈક એવો મારો કોઈ એડવાઇઝર હશે, કોઈક એવો વ્યક્તિ કે જેનો ઘણો બધો અનુભવ છે, જેની પાસે ઘણી બધી ડિગ્રી છે, અને એ ઘણું બધું નોલેજ પણ ધરાવે છે જે તે એરિયાનું. બરાબર, તો હું એની જોડે જઈશ, અને એની ઓફિસ એવી હશે ને કે સેન્સર મૂક્યું હશે કે તમે જેવો ઓફિસમાં પગ મૂકો ને એટલે 1 સેકન્ડના પૈસા ચાલુ થઈ જાય. બરાબર, કે તમે 1 સેકન્ડની કાં તો 1 મિનિટની જો તમે સલાહ લો ને, તો 1 મિનિટના તમારે 1000 રૂપિયા ચૂકવવાના કે 1 લાખ રૂપિયા ચૂકવવાના. એ જેવી એડવાઇસ. વિચારો, તો હું જઈશ, અડધો કલાક બેસ્યો, માની લો કે અડધો કલાકની એડવાઇસ લીધી, તો 30 લાખ રૂપિયા આપી દેવાના. બરાબર ને? એ મને અડધો કલાકમાં બધું સમજાઈ દેશે કે આ એરિયા આ રીતનું છે, આમ છે, આમ છે, તમારે આટલું ઇન્વેસ્ટ કરવું પડશે, આટલા તમારા માણસો જોઈશે, આટલું મશીનરી આટલી જોઈશે, ત્યાંથી કાચો માલ તમને અહીંથી મળી આવશે, તમે અહીંયાથી આમ જશો એટલે અહીંયા મોટું બજાર છે, તમે ત્યાં તમારી વસ્તુ વેચી પણ શકો છો. એટલે આવું બધું આપણને કહેશે, આવી બધી સલાહ આપણને આપશે. બરાબર ને? એટલા માટે એવી કોઈ એડવાઇસ આપે છે તો એને કઈ પ્રવૃત્તિ કહેવાય? ચતુર્થક પ્રવૃત્તિ કહેવાય. અને પંચમ પ્રવૃત્તિમાં કોણ આવી જાય ખબર છે? નીતિ નિર્માણ કરતાઓ, જે આપણા અભણ અંગૂઠા છાપ જે નેતાઓ છે ને, કે જે બેઠા બેઠા કાયદો બનાવે છે બધા. બરાબર, તો એ બધા શેની અંદર આવી જાય? પંચમ પ્રવૃત્તિમાં. એકચ્યુઅલમાં એ કાયદો નથી જ બનાવતા. કાયદો બનાવવા માટે એમના હાથ નીચે એક સેક્રેટરી હોય છે, જે આઈએસ ઓફિસર કહેવાય. બરાબર, એમના હાથ નીચે કોણ હોય? સેક્રેટરી હોય, સચિવ હોય, કે જેને આપણે કહીએ એક આઈએસ ઓફિસર હોય, કે જેનો ઘણો બધો અનુભવ થયો હોય, અને ત્યારે એને એક નેતાના હાથ નીચે કામ કરવાનું મળે. અને નેતા જ્યારે એને એમ કહે કે ભાઈ આપણે એક કામ કરો કે અનાથો માટે આ રીતનો કાયદો બનાવો છે, અનાથો માટે આપણે કંઈક સારું કરવું છે, તો એના માટે કાયદો બનાવવો પડે ને. તો કાયદો બનાવવાનું કામ કોનું હોય? એ આઈએસ ઓફિસર, જે સેક્રેટરી હોય એ બનાવે. બરાબર, જે સામાજિક કલ્યાણ વિભાગનો કોઈ મંત્રી બન્યો હોય તો એના હાથ નીચે આવું બધું આવે. ખબર પડી ગઈ? તો એ લોકો બેઠા બેઠા ખાલી શું કરે? નીતિઓ જ બનાવે, પ્લાનિંગ કરે કે આપણે આમ કરવાનું, આમ કરવાનું, બસ. તો એ બધા શેમાં આવી ગયા? પંચમ પ્રવૃત્તિ. ખબર પડી ગઈ? ચલો. અને આ કેટલા માર્ક્સનું છે ભાઈ? 7 ગુણનું છે. પરિવહન. પરિવહન એક જો વધારે માર્ક્સનું છે, 10 ગુણ પ્લસ એમાં એક નકશો આવી જાય છે ભાઈ. ઓકે, પરિવહન. પરિવહન તમને ખબર જ છે કે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ તો એને શું કહેવાય? પરિવહન કહેવાય. બરાબર, ઇન શોર્ટ તમારે તમારી ભૌતિક અવસ્થાને છોડવી પડશે. મતલબ કે તમારું ભૌતિક સ્થાનને તમારે છોડવાનું છે, કે આ જગ્યાએથી હું બીજી જગ્યાએ ગયો, તો એને શું કહેવાય? પરિવહન. પરિવહન કઈ રીતે થાય? તો એક તો ચાલતા ચાલતા થાય. બરાબર, પછી રોડ દ્વારા થાય, રોડ રસ્તાનો આપણે ઉપયોગ કરીએ વાહનો દ્વારા. બરાબર, પછી જળ પરિવહન પણ આવે. જળ પરિવહનને પાછા બે પ્રકાર, એક આંતરિક જળ પરિવહન અને એક આંતરરાષ્ટ્રીય જળ પરિવહન. આંતરરાષ્ટ્રીય જળ પરિવહન મતલબ કે તમારે એક દેશથી બીજા દેશમાં જવાનું, અને આંતરિક જળ પરિવહન મતલબ કે આપણા અંદર જે છે નહેરો બનાવેલી છે, નદીઓ છે, એનો ઉપયોગ કરી એક જગ્યાથી બીજી જગ્યાએ જવાનું. બરાબર, પછી હવાઈ પરિવહન. બરાબર, એમાં પાછા બે પ્રકાર આવે, એક તો ડોમેસ્ટિક ફ્લાઇટ આવે અને એક ઇન્ટરનેશનલ ફ્લાઇટ આવે. બરાબર, પછી અમુક એવી જગ્યાઓ છે કે જ્યાં વન્ય પ્રદેશ છે અને બહુ ઊંચાઈ ઉપર આવેલી છે. બરાબર, તો ત્યાં તમારે પછી ચાલતું ઉપર ના જવાય, ત્યાં એના માટે હેલિકોપ્ટરની સુવિધા હોય. બરાબર, પછી રોપ વે છે. રોપ વે ખબર પડે ને તમને? ઓકે, તો આવા બધા પરિવહનના પ્રકારો છે. બરાબર, પછી ટ્રેન છે, સૌથી મહત્વની વસ્તુ. તો તમારે અહીંયા એ જોવાનું રહેશે કે વિશ્વમાં સૌથી લાંબામાં લાંબો રેલ માર્ગ ક્યાં આવેલો છે,
ભારતમાં સૌથી લાંબામાં લાંબો રેલમાર્ગ ક્યાં આવેલો છે, ભારતમાં સૌથી લાંબામાં લાંબો હાઈવે ક્યાં આવેલો છે, વિશ્વનો સૌથી લાંબો હાઈવે કયો, બરાબર. એવી રીતે આપણે જોવાનું છે. સુએઝ નહેર જે છે, તમને એક થોડુંક જણાવી દઉં કે જો જેમ કે આપણે વિશ્વના મેપની વાત કરીએ તો આ છે રશિયા, બરાબર. પછી અહીંયાથી આમ જઈશું આપણે એટલે આપણું અહીંયા આવશે ભારત, ભારત દેશ, બરાબર. આફ્રિકા, આફ્રિકા ખંડ, અહીંયા યુરોપ ખંડ આવી ગયો, ભૂમધ્ય સમુદ્ર ને બધું અહીંયા આવી જશે, બરાબર. આ રીતનું છે. ઓકે. હવે જ્યારે અંગ્રેજો આવ્યા ને ભાઈ ભારતમાં, તો એ લોકોનું બ્રિટન આ રહ્યું, તો એ લોકોને અહીંથી અહીંયા આવે ને તો એકદમ શોર્ટ પડી જાય, જો ફટાફટ આવી જાય. પણ અહીંયા કોણ હતું? અહીંયા હતું ઇસ્તાંબુલ, તુર્ક લોકો હતા, અને એ લોકોનું અહીંયા શાસન હતું. એટલે એ લોકો અંગ્રેજોને અહીંયા આવવા દેતા ન હતા, બરાબર. એટલે એમને ક્યાં જવું પડે? એટલે અહીંથી એમને ફરીને અહીંયા આવે પહેલાં તો કેપ ઓફ ગુડ હોપ, પછી અહીંથી પાછા આટલામાં ક્યાંક જાય મેડાગાસ્કર કરીને અહીંયા એક ટાપુ નામનો દેશ, એક ટાપુ જેવો દેશ આવેલો છે, અહીંથી પાછા આવી જશે અહીંયા. હવે વિચારો કેટલું લાંબુ ડિસ્ટન્સ થઈ ગયું. સૌથી સરળ તમારા જો વેપાર કરવો હોય અને વેપારમાં સૌથી સરળ માર્ગ હોય ને તો એ કયો માર્ગ? જળ માર્ગ, બરાબર. જળ માર્ગ સૌથી સરળ. નહીતર બાકી તમે વિમાનથી મંગાવો તો ગાંઠ કરતાં ગળામણ વધી જાય એવું થાય, બરાબર ને. માની લો કે તમે 3000નું પેન્ટ મંગાવ્યું હોય ત્યાંથી અહીંયા આવતા આવતા એ 40-50 હજારનું થઈ જાય, કારણ કે ભાડું નહીં ગણવાનું, વિમાનનું ભાડું કેટલું બધું હોય, બરાબર ને. ચલો, તો પછી અંગ્રેજોએ શું કર્યું એ વખતે કે જ્યારે આપણે ગુલામ જ હતા અંગ્રેજોના, અને એ વખતે અંગ્રેજોએ અહીંયા આ જે રસ્તો હતો ને, એટલે એ લોકોએ વિચાર્યું કે આપણે એક કામ કરીએ, અહીંયાથી આટલો તો જતું જ રહેવાય છે, બરાબર, લાલ સાગરમાં. તો કે અહીંયા આપણે આ જે જમીન હતી આને આપણે થોડીક તોડી નાખીએ, ખાડો પાડી નાખીએ, તો સીધા અહીંયાથી જઈશું તો ક્યાં પહોંચીશું? ભૂમધ્ય સમુદ્રમાં. અને ભૂમધ્ય સમુદ્રમાંથી તો પછી ઇઝીલી પહોંચી જવાય. અને આ જે નહેર હતી આપણી એ છે સુએઝ નહેર, બરાબર. તો આ સુએઝ નહેર કેવી રીતે બની અને એનું પણ આપણે એની અંદર જોઈશું, ડીપમાં જોઈશું પછી, બરાબર. ખ્યાલ આવ્યો? ચલો, બરાબર. એના પછી છે દૂરસંચાર. દૂરસંચાર મતલબ કે કોમ્યુનિકેશન. આપણે કઈ રીતે લોકોની સાથે વાતચીત કરી શકીએ, કઈ રીતે આપણે લોકોના સંપર્કમાં આવી શકીએ છીએ. તો પહેલાં તો જે દિવ્યાંગો છે, જેને આંખ નથી કે કાન નથી એવું કંઈક હોય, તો એ લોકોની પોતાની એક અલગ લેંગ્વેજ હોય છે, બરાબર, બ્રેઇલ લિપિ હોય છે એમની. પછી આપણે લોકો, તો હું તમને આવી રીતે ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ આપણે વાત કરી શકીએ છીએ, બરાબર. પછી સમાચાર દ્વારા પણ આપણને કંઈક સમાચાર, પેપર તમે વાંચો એટલે પેપર કંઈક બોલે છે ને, તમને ખબર તો પડે જ છે ને કે ન્યૂઝપેપર વાંચો, કાં તો પછી તમે રેડિયો દ્વારા, કાં તો દૂરદર્શન દ્વારા, કાં તો સોશિયલ મીડિયા દ્વારા આપણે એવી કેટલીય રીતે આપણે ઇન્ફોર્મેશન મેળવીએ છીએ અને ઇન્ફોર્મેશન આપીએ છીએ. આને કહેવાય આપણો દૂરસંચાર. આપણે આની અંદર એ જોઈશું કે રેડિયોની સ્થાપના ક્યારે થઈ, દૂરદર્શનની સ્થાપના ક્યારે થઈ, બરાબર. પછી કેવી રીતે એનો આગળ વિકાસ થયો, આપણે એ બધું એની અંદર જોવાના છીએ, બરાબર. ચલો, પછી છે વ્યાપાર. વ્યાપાર પાછો છે 7 ગુણ 1 નકશો. વ્યાપારમાં પાછા 2 પ્રકાર આવે ભાઈ, આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને આંતરિક વ્યાપાર, બરાબર. પ્રાચીન સમયથી આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર તો કરતા જ આવ્યા છીએ, બરાબર. અને અમુક એવી કેટલીય વસ્તુઓ જે છે કે જે ભારતમાંથી બહાર ગઈ છે ને, અને બહારથી ભારતમાં પણ આવી છે. જેમ કે બટાકા, મરચું ને એ બધું હતું, ભારતમાં નહોતું કોઈને ખબર, બહારથી આવ્યું હતું, બરાબર. અને ભારતના સૌથી વધારે મસાલાઓ, બરાબર, મસાલા એ ખાસ એના માટે તો આ અંગ્રેજો આવ્યા હતા ભાઈ ભારતમાં. એ મસાલાના એટલા દીવાના હતા કે એ મસાલાના બદલે આપણને સોનું આપતા હતા, બોલો, કે તમે એમને કાળા મરીને લવિંગ ને બધું આપો, ઇલાયચી ને બધું, બદલામાં અમે તમને સોનું આપીશું, વિચારો. એટલે તો ભારતને સોને કી ચીડિયા કહેવામાં આવતું હતું, બરાબર. એટલે આપણે વ્યાપાર આવી રીતે જોવાના છીએ. વ્યાપાર હવે કેવી રીતે થશે કે જ્યાં જે વસ્તુનું વધારે ઉત્પાદન થાય એ લોકો એ જ વસ્તુ વેચવાના ને. તમને કહું, દુનિયાની અંદર સૌથી વધારે ચા ઉત્પાદન ક્યાં થાય ખબર? ભારતમાં, આસામમાં. પણ આપણે એમાંથી એક કિલો ચા બહાર નહીં વેચી શકતા. કેમ? કારણ કે જેટલું ઉત્પાદન થાય એટલું બધું પીવામાં જ જાય. આપણે તમે જો વાતે ને વાતે કે હારો ચા પીએ, કોઈ મહેમાન આવ્યું હોય ચા બનાવો, ઉનાળો હોય તો કે ચા બનાવો, બસ. ચા એટલે પછી ચા, એમ સ્વર્ગ જેવી ફિલિંગ આવે એમ. મારે હમણાં જોઈશે લેક્ચર પતે એટલે, બરાબર. ચલો, પછી છે માનવ વસાહતો. આની અંદર આપણે એવું જોવાના છીએ કે માનવ વસાહતો
હા, હું તમને એક વાત કહું ભાઈ કે હું પેમ્ફલેટ વેચવા માટે નીકળું છું, બરાબર, આપણી શક્તિ એકેડેમીના. તો હું ઘરે ઘરે નીકળું છું કે બધાને ઘરે ઘરે જઈએ છીએ. અને ત્યારે અમને એવી ખબર પડે છે કે માની લો કે અમે આ જગ્યાએ ગયા, આ સોસાયટીમાં ગયા, આ ચાલીમાં ગયા, તો તેનું સ્ટ્રક્ચર કેવું છે, પછી અમે અંદર એન્ટર થયા પછી અમને ખ્યાલ આવે કે અહીંથી પહેલાં આમ જવાનું, પછી આમ જવાનું, પછી આમ જવાનું, મતલબ કઈ રીતની એમનું બંધારણ કેમનું છે, એમની જે ચાલી છે કે સોસાયટી છે એનું, બરાબર. તો એક જાતની શું કહેવાય, માનવ વસાહત કહેવાય. તો માનવ વસાહતો અમુક, જો તળાવ હશે તો તળાવની આજુબાજુ લોકો ગોઠવાયેલા હશે, કાં તો રસ્તો જતો હશે. જો આપણે અહીંનો રસ્તો કેવો છે ભાઈ, આપણે નરોડા ફાયર સ્ટેશન જે છે, બરાબર, એની સામે આપણું આ એકેડેમી છે. પણ અહીંથી આ બાજુના પટ્ટે જવું ને તો અહીંથી જેટલી પણ વસાહતો હશે ને, જેટલી પણ વસાહતો, એ બધી રેલવે ટ્રેકના કિનારે કિનારે ગોઠવાયેલી છે, બરાબર. તો એવું પણ એની અંદર આવશે ભણવામાં, બરાબર. પછી કેટલીક જગ્યાએ તમે જાઓ તો 6 રસ્તા પડતા હોય, તો 6 રસ્તાની આજુબાજુમાં કેટલાક લોકો એવી રીતે મકાન ગોઠવાયેલા હશે. કેટલાકના મકાનના આકાર આમ ચોરસ હશે રસ્તાના કારણે. તો અમુક રસ્તા માની લો કે આમ જતા હશે ને, તો કેટલાકના અને આવી રીતે 4 રસ્તા પડતા હોય ને, તો કેટલાકના મકાન આ રીતના હશે ભાઈ, આમ આમ આડા, આમ ચોરસને કોઈ એક બાજુથી આમ લાફો માર્યો ને આમ થઈ ગયો ને એવું લાગે. બરાબર. ચલો, તો એવી માનવ વસાહતોની આપણે ચર્ચા કરવાની છે. પછી છે કુદરતી સંસાધનો. આ ખાસ છે ભાઈ. કુદરતી સંસાધનો મતલબ કે કુદરતમાંથી આપણને જે કંઈ પણ મળે છે, જે કંઈ પણ વસ્તુ મળી અને એનો આપણે ઉપયોગ કરીએ તો એ શું કહેવાય, સંસાધન, બરાબર. મનુષ્ય પોતાના માટે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિનો ઉપયોગ કરે તો એને શું કહેવાય, સંસાધન. ખબર પડી ગઈ? હા, હું તમારો ઉપયોગ કરું તો તમે માનવ સંસાધન થયા કહેવાય, બરાબર ને. જેમ કે ભાઈ હું અહીંયા ભણાવું છું તો મારે અહીંયા સ્ટાફ જોઈએ, બરાબર, કે જે હજુ બીજા લેક્ચર્સ લઈ શકે. તો એ મારા માટે શું થયું કહેવાય, માનવ સંસાધન થયું કહેવાય, બરાબર. ખબર પડી ગઈ? પછી મને માની લો કે ઘરે જઈશ, જમવાનું જોઈશે, તો જમવા માટે કોઈ ખેતી કરતું હશે બિચારા, બરાબર, ખેડૂતો બધા, તો એ ખેતી કરતા હશે અને એ ખેતીમાંથી જે ઉત્પાદન થઈને મારી પાસે જે વસ્તુ આવી, તો એ પણ એક શું કહેવાય, સંસાધન થયું કહેવાય. ખેડૂતો મારા માટે માનવ સંસાધન થયા કહેવાય. હું કોઈ ખેડૂતના દીકરાને શિક્ષણ આપું છું તો હું એમના માટે સંસાધન થયું કહેવાય. મતલબ કે બધા એકબીજાના માટે શું છે, સંસાધનો છે. ખબર પડી ગઈ? ચલો, તો કુદરતી સંસાધનો. પછી કુદરતી સંસાધનોને તમે કેવી રીતે સાચવશો, એની સાચવણી તમે કઈ રીતે કરશો, એ પણ આપણે એની અંદર જોવાનું છે. બીજું છે 10મા નંબરનું ચેપ્ટર, વૈશ્વિક સમસ્યાઓ ભૌગોલિક પરિપ્રેક્ષ્યના સંદર્ભમાં. વૈશ્વિક સમસ્યાઓ કેટલા પ્રકારની છે તમે જુઓ. સમસ્યાઓ આમ 2 પ્રકારની હોય, એક કુદરતી સમસ્યા અને બીજી માનવ નિર્મિત સમસ્યા, બરાબર. કુદરતી સમસ્યામાં શું આવે ભાઈ, કે ભૂકંપ આવી ગયો, જ્વાળામુખી ફાટી નીકળ્યો, સુનામી આવી ગયું, વાવાઝોડું આવી ગયું, બરાબર ને. હમણાં તમે જો દુબઈમાં કેવું થયું, અચાનક જ વરસાદ પડ્યો, એરપોર્ટ ઉપર પાણી ભરાઈ ગયા, બરાબર. તો આ કુદરતી સમસ્યા. કૃત્રિમ સમસ્યામાં કેવું હોય કે કૃત્રિમ સમસ્યાની અંદર પાછા જે માણસો હોય, માણસો દ્વારા જે ઉત્પન્ન થતી સમસ્યાઓ છે એ કૃત્રિમ સમસ્યા. જેમ કે ઘોંઘાટ છે આપણો, અવાજનું પ્રદૂષણ, બરાબર, વાયુ પ્રદૂષણ, બરાબર, જમીનનું પ્રદૂષણ આપણે કરીએ છીએ, જળ પ્રદૂષણ આપણે કરીએ છીએ. તો આ બધી કેવી સમસ્યા થઈ કહેવાય, માનવ દ્વારા સર્જિત સમસ્યાઓ થઈ, બરાબર. ચલો, પછી માહિતી સ્ત્રોત અને તેનું સંકલન. માહિતી સ્ત્રોત અને તેનું સંકલન. જો આપણો આ જે માનવ ભૂગોળ છે ને, તો જો એમાં કોઈ આપણને ડેટા ના મળે ને કોઈ વસ્તુનો, તો આ વિષય પાંગળો બની જાય. મતલબ આ વિષયનું પછી કોઈ કામ ના રહે. કોઈ પણ વસ્તુ માટે તમારી પાસે ડેટા હોવો જોઈએ. જેમ કે આપણે આગળના બધા ચેપ્ટરની વાત કરી ભાઈ, જો માનવ વસ્તી, તો વસ્તીમાં તમારી પાસે ડેટા હોવો જોઈએ ને કે અહીંયા આટલી વસ્તી, અહીંયા આટલા લાખ લોકો, અહીંયા આટલા કરોડ લોકો રહે છે, બરાબર. ડેટા પ્રાથમિક અને દ્વિતીયક અને તૃતીયક પ્રવૃત્તિ, ચતુર્થક પંચમ પ્રવૃત્તિની વાત કરીએ તો આપણને એ ખબર હોવી જોઈએ ને કે આટલા લોકો ખેતી કરે છે, આટલા લોકો મત્સ્યપાલન કરે છે, આટલા લોકો આવી રીતે જોબ જાય છે, આટલા લોકોને અહીંયા રોજગારી મળી છે, આટલા લોકો બેરોજગાર છે, આટલા પર્સન્ટેજ. તો આ બધી વસ્તુમાં શું આવી ગયો, ડેટા આવી ગયો એક જાતનો, બરાબર ને. તો આ બધી વસ્તુઓ છે ભાઈ. એટલે માહિતીનો સ્ત્રોત અને તેનું શું કરવાનું છે આપણે, સંકલન, બરાબર. પછી આંકડાકીય માહિતીનું આલેખન. આલેખન મતલબ કે અહીંયા આપણે ગ્રાફ બનાવવાના રહેશે, બરાબર. ગ્રાફ તમે કોઈ પણ વસ્તુને જો તમારે સમજવું હોય તો તમે એને ગ્રાફ પાડી દીધા હોય, એને ગ્રાફમાં બનાવી દીધો હોય તો તમે એને ઇઝીલી સમજી શકો, બરાબર. સપોઝ કે માની લો કે હું આવી રીતે ગ્રાફ બનાવું છું, બરાબર. ખબર પડી? ચલો, ગ્રાફ બનાવું છું કયા મહિનાનો, જૂન મહિનાનો. જૂન મહિનાનો હું ગ્રાફ બનાવું છું, બરાબર. પછી અહીંયા તારીખ લખી દઉં, સોરી, અહીં તારીખ લખી દો, 1લી, 2જી, 3જી, 4થી, 5મી, 6ઠ્ઠી, 7મી, 8મી. માની લો કે આ રીતે તારીખ લખી દીધી મેં. તો અહીં મારે શું લખવાનું, ડેટ.
બરાબર. અને અહીંયા હું લખું છું એડમિશન. શું લખી દઉં? એડમિશન. તો માની લો કે પહેલી તારીખે કેટલા એડમિશન આવ્યા, અને અહીંયા હું લખું છું 0, 5, 10, 15, 20, 25. બરાબર. માની લો કે પહેલી તારીખે કેટલા એડમિશન આવ્યા? 7 એડમિશન આવ્યા. તો 5 થી આગળ જઈશ હું, એટલે અહીંયા 7 ઉપર અહીંયા ક્લિક કરી દઈશ, ટપકું કરી દઈશ. પછી બીજી તારીખે માની લો કે કેટલા એડમિશન આવ્યા? તો કે 15. બરાબર. અહીંયા આ રીતે હું બનાવી દઈશ. ત્રીજી તારીખે કેટલા એડમિશન આવ્યા? તો કે 3 જ આવ્યા. તો આમ કરીશ. ચોથી તારીખે 20 એડમિશન આવ્યા, તો આ 20 રહ્યું. આને કેવો આલેખ કહેવાય? સ્તંભ આલેખ કહેવાય. ખબર પડી ગઈ? તો આવા આલેખ બનાવવાનો. પછી આમાં જે સૌથી જે મજેદાર આલેખ કહેવાય ને, તો એ છે આપણો પાઈ ચાર્ટ. બરાબર. વર્તુળ આલેખ. એમાં બહુ મજા આવશે અને એ મારો ફેવરિટ છે. ચલો, પછી માહિતી વિશ્લેષણ અને નકશા નિર્માણ. નકશાઓ ઘણા બધા પ્રકારના હોય. જો તમારે નકશાઓ વિશે વધારે માહિતી મેળવવી હોય ને ભાઈ, તો શક્તિ એકેડેમી ઓફિશિયલ ચેનલ ઉપર તમે જ્યારે સર્ચ મારશો, બરાબર, અને એના પ્લેલિસ્ટમાં તમે જશો, આપણે જે ચેનલ છે યુટ્યુબમાં, એના પ્લેલિસ્ટમાં જઈને તમે જે જીસીઆરટીની જે સિરીઝ ચાલે છે એમાં તમે એક ચેપ્ટર એવું હશે, તમે જોઈ લેજો ખાલી સ્ક્રોલ કરતાં કરતાં, કે જેમાં ફક્ત ને ફક્ત આખું નકશાનું ચેપ્ટર છે ભાઈ. બરાબર. એ આઈ થિંક 6થા ધોરણનું જ છે ચેપ્ટર. તો તમે જોઈ લેજો, એ છેલ્લું ચેપ્ટર હશે અને એમાં એકદમ ડિટેલથી મેં નકશા ભણાયા છે, એકદમ ડિટેલથી. બરાબર. આવું તમે થોડુંક જોશો તો તમને વધારે મજા આવશે. અને ખાસ કરીને જો તમે એમાં મારા ભૌતિક ભૂગોળના જે લેક્ચરો છે એ તમે જોશો તો તમને બહુ જ મજા આવશે, ઇન્ટરેસ્ટ આવી જશે એકદમ, કે આમ 11મા ધોરણમાં જો બોર્ડની પરીક્ષા હોત ને તો એ મજા આવતી ગઈ, તમને એવું લાગશે. બરાબર. ચલો, એટલે માહિતીનું વિશ્લેષણ કરવાનું છે અને નકશા નિર્માણ અને કમ્પ્યુટરનો ઉપયોગ. બરાબર. અત્યારે હાલ તમે જો કે તમે કમ્પ્યુટર શીખ્યા હોય તો એની અંદર એક્સેલ આવે છે, માઇક્રોસોફ્ટ એક્સેલ. તો એ એક્સેલમાં જ્યારે તમે કોઈ પણ ડેટા નાખી દો, બરાબર, અને પછી એનો તમારે ગ્રાફ બનાવવો હોય તો એ ડેટાનો યુઝ કરીને શું બનાવી આપશે? તમને ગ્રાફ બનાવી આપશે. બરાબર. પછી એવી જ રીતે સરકારના કેટલા એવા સોફ્ટવેર છે ગવર્મેન્ટના, બરાબર, જેમ કે એક તો GIS છે, જિયોગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ. બરાબર. પછી એક તો છે GPS, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. બરાબર. તો એ લોકો પોતાના એવા સેટેલાઇટ્સનો યુઝ કરીને પછી ભારતની અંદર કેવા નકશાઓ, મતલબ કઈ રીતે નકશો બને છે એવા એ લોકો શું કરે છે? નકશાઓ બનાવી આપે છે. બરાબર. આ માટેની ઘણી બધી સંસ્થાઓ પણ છે, જેમ કે નાટમો. બરાબર. સંસ્થાઓ દ્વારા એવા નકશા તમારી આગળ મૂકવામાં આવે છે. આપણી જે ટેક્સ્ટ બુક છે, આપણું જે પાઠ્યપુસ્તક છે, એની અંદર પણ આવી સંસ્થાઓ દ્વારા નકશાઓ મૂકવામાં આવે છે. બરાબર. તો ખ્યાલ આવી ગયો તમને? ખબર પડી ગઈ? અને નકશાઓ પાછા બે પ્રકારના હોય છે. એક તો તમારે એક માપ આધારિતના નકશા હોય કે જેમાં સ્કેલિંગ કરવામાં આવતું હોય, કે 1 સેન્ટીમીટર બરાબર 500 કિલોમીટર કે બરાબર 1000 કિલોમીટર એવું કંઈક લખેલું હશે. બીજા નકશાઓ એવા હશે કે જે ખાલી તમને સ્ત્રોત બતાવે છે. મતલબ કે એક ભારતનો નકશો લીધો અને એ નકશો તમારે બનાવવાનો તો શેનો? કે ચોખાનું ઉત્પાદન. બરાબર. તો જ્યાં જ્યાં ચોખાનું ઉત્પાદન થતું હશે એ ભાગને થોડોક એ રીતે એને ડિઝાઇન કરી દેવામાં આવશે, કાં તો એમાં ચોકડી કરી દેવામાં આવશે, કાં તો પછી એમાં લાઈનો કરી દેવામાં આવશે. એટલે જેથી કરીને તમને શું આવે? ખ્યાલ આવે કે ભાઈ હા, આટલા ભાગમાં શું ઉત્પન્ન થાય છે? ચોખા ઉત્પન્ન થાય છે. બરાબર. પછી જેમ કે ઘઉં ઉત્પન્ન થતા હોય તો કે ભાઈ જો ઘઉંનું ઉત્પાદન ક્યાં થાય? સૌથી વધારે પંજાબમાં. તો જ્યાં પંજાબ હોય ત્યાં ગાડી તમે આમ ભરી દો કે ભાઈ આ રહ્યું પંજાબ, અહીં ભરી દીધું. બોલો, ખ્યાલ આવ્યો કે નહીં? તો આવી રીતે બધા હશે નકશાઓ. અને નકશાઓની જો તમે તૈયારી કરો જ્યારે પણ તમે તૈયારી કરો ત્યારે સૌથી પહેલાં તમારે એનો પોલિટિકલ મેપ જોઈ લેવાનો છે. બરાબર. કે અહીંયા બિહાર આવ્યું, અહીંયા યુપી આવ્યું, અહીંયા ઝારખંડ આવ્યું, ઉત્તરાખંડ આવ્યું. બરાબર. બધું જ તમારે જોઈ લેવાનું છે અને એની તૈયારી તમે શરૂ કરી દો. કારણ કે જો તમે જ્યારે સરકારી નોકરીની પણ તૈયારી કરતા હશો ને ભાઈ, અને જો તમને નકશાઓ આવડતા હશે તો 50% પેપર ઇઝી થઈ જશે. 50%. બરાબર. અને એવું હોય તો તમે એક સ્ટુડન્ટ એટલાસ કરીને એક બુક પણ આવે છે નકશાઓની, જે સ્પેશિયલ નકશાઓ માટેની છે. બરાબર. કે જે હિન્દી મીડિયમની અંદર પણ આવતી હશે, સોરી હિન્દીની અંદર પણ આવતી હશે અને ગુજરાતીમાં છે અને ઇંગ્લિશમાં પણ છે. તો તમે સર્ચ કરીને તપાસ કરીને તમે અત્યારે જ એક વસાઈ લેજો, કારણ કે આપણને પછી આગળ જતાં કોઈ પ્રોબ્લેમ ના થાય. બરાબર. તો આ હતી આપણી અનુક્રમણિકાની માહિતી. અને હવે જે આપણા લેક્ચર શરૂ થશે એ એકદમ પહેલા ચેપ્ટરથી સ્ટાર્ટ થશે. એટલે આ જે ઇન્ફોર્મેશન છે એને તમારે બધાએ ઘરે જઈને જોવાની છે. અને જે તમારા મિત્રો જે છે કે જે લોકો હવે ધોરણ 12 આર્ટ્સમાં પ્રવેશ કરવાના છે
તો એવા મિત્રોને તમે આપણી આ માહિતી પહોંચતી કરી દેજો. બરાબર છે. થેન્ક યુ સો મચ.